કોમલબેન પ્લીઝ નહીં રડો. હા, તમારો કોઈ વાંક જ નથી. ભાભી, મારા લીધે તમને લોકોને કેટલા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડ્યા. તમારા લોકોની રાતોની ઊંઘ હરામ કરી નાખી. એટલે કેમ આવું વિચારો છો? જો આપણે ઘરના બધા ભેગા મળીને ટ્રાય કરીશું તો બધા પ્રોબ્લેમ્સને પહોંચી વળીશું. તમારે બસ અહીંયા રહીને એ લોકોના આવવાની રાહ જોવાની છે. ભાભી, કાલે રાતથી લઈને સવાર સુધી એ લોકોનો એક પણ ફોન કોલ કે મેસેજ નથી આવ્યો. ક્યાં સુધી અમે લોકોની રાહ જોઈને બેસી રહું? કોમલબેન, રાહ તો જોવી જ પડશે ને, કારણ કે મને લાગે છે ત્યાં સુધી જે કાંઈ પણ થશે, ફોન કે મેસેજ જે પણ આવશે એ અહીંયા જ આવશે. અને આપણા ઘરના ફેમિલી મેમ્બર્સમાંથી તો એ લોકો કોઈને કાંઈ જ નહીં કહે. એટલા માટે જ જ્યાં સુધી એ લોકોનો ફોન કે મેસેજ કાંઈ નથી આવતું કે પછી એ લોકો તમને મળી નથી લેતા ત્યાં સુધી તમે અહીંયા જ રોકાઈ જાઓ. તમારા માટે નહીં તો અમારા બધા માટે, અમારા લોકોની ભલાઈ માટે પ્લીઝ અહીંયા રોકાઈ જાઓ. ઠીક છે ભાભી, હું નીકળું છું. કોમલબેનનું ધ્યાન રાખજો. ભાભી, એ તો મારું બહુ જ ધ્યાન રાખે છે. મિહિર જ નથી રાખતો. બની શકે કે એ પોતે પણ ફસાઈ ગયો હોય. ફસાઈ તો હું ગઈ છું. ડોન્ટ થિંક ટુ મચ. બધું સારું થઈ જશે. મારે જે જોઈતું હતું એ મને મળી ગયું. અને કોમલબેન, હવે તમે ચિંતા નહીં કરો. હવે અમે તમને બહુ જ આસાનીથી બચાવી શકીશું અને પેલા મિહિરને ફસાવી શકીશું. હું નીકળું? મમ્મીજીને ફોન કરવાનો તો રહી જ ગયો. એક કામ કરું, ફોન કરીને ઇન્ફોર્મ કરી દઉં છું. હેલો. હા મમ્મીજી. હા સોનુ બેટા, કામ થઈ ગયું ને? હા મમ્મીજી, કામ થઈ ગયું છે. એમના લગ્ન વિશેનું બધું કન્ફેશન રેકોર્ડ થઈ ગયું છે. બસ હવે મહેમાનો આવે એ પહેલા તું ઘરે આવી જા, એટલે આપણે એમના સ્વાગતની બધી તૈયારીઓ કરી શકીએ. હા મમ્મીજી, હું બસ નીકળું જ છું. ભલે, સાચવીને આવજે. અડધી જંગ તો આપણે જીતી ગયા છીએ યારો. બાકીની જંગ આપણને આપણી તાકાત અને દુશ્મનની લાલચ જીતાડશે. આ લોકો પોતાની જાતને સમજે છે શું? ઘડીકમાં મહાન બનાવીને મસ્કા મારે છે અને ગરજ પતે એટલે આવું ઇન્સલ્ટ. આ કોકિલા ભાભીને તો હું પછી જોઈ લઈશ, પણ પહેલા મારે આ વકીલ અને કોન્ટ્રાક્ટની શું ખીચડી છે એ જાણવું પડશે. અને કોમલને આમ અચાનક કેમ ગાયબ કરી નાખી અને શું કામ ગાયબ કરી નાખી એ તો મારે જાણવું જ પડશે. પણ હું શું કરું? યસ, કોમલના ગાયબ થવાના ન્યૂઝ મારે મિહિરને આપવા પડશે. ઓ ગોડ, આ માધુરી આંટ મને કેમ ફોન કર્યા કરે છે? મેં એમને કેટલી વાર ના પાડી છે કે તમારે મને ફોન નહીં કરવાનો, તો પણ મને ફોન કર્યા કરે છે. એક મિનિટ, મને લાગે છે અમને આ બધી પ્રોપર્ટી મળવાની છે એમને જરાય પસંદ નહીં હોય. યસ, એટલે મને વારે ઘડીએ ફોન કરીને મિસગાઈડ કરવા માંગે છે. નો આંટ, હવે હું તમારી વાતમાં નહીં આવીશ.